નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે માય રેશન એપની મદદથી ઘર બેઠા તમારા રેશન કાર્ડના તમામ સભ્યોના નામ સાથે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો તે શીખવાના છીએ. સૌપ્રથમ આપણે માય રેશન એપ ઓપન કરવાની છે. એપ ઓપન કરી હોમ પેજ પર આવી જવાનું છે. હોમ પેજ પર આવ્યા પછી મોબાઈલ સેટિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આવી એક વિન્ડો ઓપન થઈ જશે, જેમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ કરવાની છે તેની વિગતો આપેલી છે, જે તમારે વાંચી જવાની છે. ત્યાર પછી નીચે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેના પર ટિક કરી નીચે કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરવાનું છે. જો તમે ક્લિક કરશો એટલે આવી એક વિન્ડો ખુલી જશે, જેમાં ઉપર તમારો રેશન કાર્ડ નંબર લખવાનો છે અને નીચે કોડ લખેલો છે તે કોડ દાખલ કરવાના ખાનામાં દાખલ કરવાનો છે અને નીચે કોડના સભ્યની વિગતો મેળવો લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડના તમામ સભ્યોની વિગતો ખુલી જશે, જેમાં સભ્યના નામ સાથે લિંક મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડાની વિગતો જોવા મળશે. જો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો મોબાઈલની સામે નો લખેલું હશે. જો તમારે કોઈ સભ્યના નામ સાથે મોબાઈલ નંબર લિંક કરવો હોય તો નીચે સીડિંગ માટે સભ્ય પસંદ કરો ના ઓપ્શન પર ક્લિક કરી સભ્યની પસંદગી કરવાની છે. સભ્યની પસંદગી કર્યા પછી નીચે આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આવી વિગતો આવી જશે, જેમાં મોબાઈલ નંબર લખેલ છે તે ખાનામાં તમારે જે મોબાઈલ નંબર લિંક કરવો છે તે લખી નીચે ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે, તે ઓટીપી ના ખાનામાં લખી ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે. જો તમારો ઓટીપી મેચ થઈ જશે તો આવી એક વિન્ડો ખુલી જશે, જેમાં ચકાસણી માટે જાઓ તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આવી રીતે વિગતો આવી જશે, જે તમારે વાંચી જવાની છે અને હું સંમતિ સ્વીકારું છું ના ખાનામાં ટિક કરી નીચે આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આધાર નંબર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તે ઓટીપી આધાર ઓટીપીના ખાનામાં લખી નીચે ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આવી વિન્ડો ખુલી જશે, જેમાં મોબાઈલ નંબર લિંક કરવાની રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે અને આવતીકાલે મોબાઈલ નંબરની સ્થિતિ ચેક કરી શકો છો તેવું લખાઈને આવી જશે. મોબાઈલ નંબર લિંક થયો કે નહીં તે ચેક કરવું હોય તો તેના માટે મેં અલગથી વિડીયો બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તે જોઈ જવા વિનંતી છે. આજે આપણે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો તે શીખ્યા છીએ. મિત્રો વિડીયો જોવા બદલ ધન્યવાદ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રોને વિડીયો શેર કરશો, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.